અનંત વિજ્ઞાનમતી કદોષં અબાધ્ય સિદ્ધાંત મમર્ત્ય પૂજ્યં શ્રીવર્ધમાનં જીનમાપ્તમોખ્યં સ્વયંભવાંસ્તોતુમહં યતિ. વિતરાગ પરમાત્મા અનંત જ્ઞાની અનંત દર્શની પ્રભુવીર જગતના ભવજીવો સમક્ષ અમૃતમય વાણીનો પ્રવાહ ભાવતા ભવ્યાત્માઓને મોક્ષનો માર્ગ બતાવી ગયા છે. મોક્ષ માર્ગે ચાલનાર જીવ પરિશહનો વિજેતા બને છે. ઉત્તરાર્ધન સૂત્રમાં પ્રભુએ પહેલું અધ્યયન વિનયનું કહ્યું, કારણ કે વિનય મૂલો ધમ્મો. ધર્મનું મૂળ વિનય છે અને વિનય અને વિવેકથી વિચરતો સાધક પરિશહને અવશ્ય જીતી લે છે. માટે બીજું અધ્યયન પરિશહાધ્યન બતાવ્યું. પ્રભુએ પરિશહોને કેવી રીતે જીત્યા, કેવા જીત્યા. પહેલી વાત તો એ છે કે પરિશહ શરીર પર આવે છે. 22 પરિશહના નામ જોઈ લો. બધા મોટે ભાગે શરીર પર છે, કેટલાક મન ઉપર છે. તો મન અને શરીર બંને જો સંયમિત થયા હોય તો જ પરિશહ જીતાય. મન અસંયમથી દોડાદોડી કરતું હોય, વિશૃંખલ હોય, મન નબળું હોય, મનની માગણીઓ ઘણી હોય, તો એ પરિશહની સામે બાથ ભીડી શકે નહીં. કેટલી માગણીઓ મનની છે. મન શું શું નથી માગતું, એને બધું જ જોઈએ છે. આ પેલા હડતાલિયા હડતાલ કરે અને એ કે હમારી માંગે પૂરી કરો. એની માંગ તો 4, 6, 10 હશે, પણ મનની માંગનો કોઈ પાર નથી. આપણને મૂંઝવનાર એ જ છે. આપણું મન શું 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 ઈચ્છા કરે છે અને એવી પ્રબળ પુણ્યાયના માલિક નથી આપણે કે જેટલું ઈચ્છીએ એટલું બધું મળે. મળ્યું છે કોઈને? ભાઈઓ બહેનો, જે કંઈ ઈચ્છ્યું એ બધું મળી ગયું? ના રે ના. ઈચ્છાઓ અધૂરી રહે છે અને મરણ ટાણે આ રહી ગયું ને તે રહી ગયું એમ કરતો કરતો જાય છે. આ દશા છે. સર્વસામાન્ય જીવોની આ દશા છે. એના કારણે જ મન પર કંઈક આવે છે તો સહન નથી થતું. માનસિક આઘાત પહોંચે, મનનું ધાર્યું ન થાય, એવા એવા સંયોગો જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે આપણે ઉકળી ઉઠીએ છીએ, શાંત નથી રહી શકતા. એ જ રીતે તનના તાપ પણ જે આવે છે એ આવે છે ત્યારે પણ આકુળ વ્યાકુળ થઈ જઈએ છીએ.
એટલે આપણા માટે તો પરિશહ જય કરવો એ બહુ દૂરની વાત છે. આવશે કોઈક એવો જન્મ જ્યારે કર્મો હળવા પડ્યા હશે, આ દેહની મમતા ઓછી થઈ હશે, દેહ તે હું છું એવું માનવાનું બંધ થયું હશે, આત્મા તે હું એવો દ્રઢ નિર્ણય થયો હશે, એવી અવિચલ શ્રદ્ધા પ્રગટી હશે, ત્યારે પરિશહને જીતી શકાશે. મારા પ્રભુએ એ બધું પ્રગટાવી લીધું. તન અને મનના તાપથી ઊંચા આવી ગયા. ઉદાસીનતા જે છે, એમની જે ઉદાસીનતા છે, વોટ ઇઝ ઉદાસીનતા? આપણને કંઈક પ્રોબ્લેમ આવે છે, એ પ્રોબ્લેમની વિચારણામાં આપણે ઉદાસ થઈ જઈએ છીએ. તમે આવો અને તમારા મુખ પર ઉદાસીનતા હોય, એ લોકો પારખી જાય છે. કેમ ભાઈ આજે મોઢું પડેલું છે, કેમ આવા છો? જો એ નજીકનો વ્યક્તિ હોય તો એને કહી શકો છો કે ભાઈ આજે આમ થયું તેમ થયું. બીજાને તો કહી શકાતું પણ નથી. તો એ ઉદાસીનતાની વાત નથી. ઉદાસીનતા શબ્દ જે છે, ઉત્ત આસન, જ્યાં સંસારના સર્વ મનુષ્યો છે એનાથી જે ઉપર ઉઠેલો છે, એ એના માટે ગૌણ છે. સર્વ મનુષ્યોને જે વસ્તુઓ ઘેરે છે, જે વસ્તુઓ પીડા આપે છે, એનાથી જે વ્યક્તિ ઊંચો ઉઠેલો છે, એનું ઊંચું આસન છે, એનું નામ ઉદાસીનતા છે. શ્રીમદજી એક જગ્યાએ કહ્યું, સુખ કી સહેલી હૈ અકેલી ઉદાસીનતા. બહુ સુંદર કીધું. સુખ કી સહેલી હૈ અકેલી ઉદાસીનતા. તમે પાંચે ઇન્દ્રિયના વિષયોથી તમારા દૈહિક અને માનસિક સુખ દુઃખોથી ઉપર ઉઠી ગયા હો, તો પછી તમને કોઈ દુઃખરૂપ લાગતું નથી. સુખરૂપ જ ભાસે છે. ભગવાન મહાવીર સંયમ જીવન સ્વીકારીને, ચારિત્ર ગ્રહણ કરીને આ જ સાધનામાં લાગ્યા છે. એમણે કર્યું શું? આપણી પાસે કેવળ એક જ વાત છે કે 12.5 વર્ષ સુધી તપ તપ્યા. નોટ ઓનલી તપ, એમણે અંતરને સાધ્યું છે. અને એ સાધવાને કારણે શરીરની આસક્તિ, શરીરનો મોહ તૂટી ગયો. શરીરને આમ થાય છે, તેમ થાય છે, એ વાત જ અહીં ઊભી નથી રહેતી. આપણે ગઈકાલે ભેદ વિજ્ઞાનની વાતો કરી. દેહ અને આત્મા જુદા છે, એનો પ્રેક્ટિકલ અનુભવ જે થાય એ દેહના મમત્વને ઘટાડે છે. બોલવું સહેલું છે, સાંભળી લેવું સહેલું છે, બુદ્ધિમાં સ્વીકારવું સહેલું છે, પણ જ્યારે પ્રયોગાત્મક, જ્યારે આ દેહ પર કાંઈક વીતે છે, ત્યારે એમાંથી બહાર રહીએ. એકવાર એક આચાર્ય ભગવંતે બહુ સરસ વાત કરી કે દેહથી જે ઉપર ઉઠેલો વ્યક્તિ છે, દેહ આત્માની ભિન્નતાનો અનુભવ જેને છે, અનુભવ માણ્યો છે જેણે, એ વ્યક્તિની દશા કેવી હોય? તો કે દેહમાં કાંઈ થાય, દેહમાં તો થવાનું છે, કર્મના ઉદયો આવવાના છે, અને એ ઉદયો શરીર ઉપર એની અસર નાખવાના છે. તો દેહમાં જ્યારે કાંઈક થાય ત્યારે એને એ જાણે કે ન જાણે? તો કે જાણે તો ખરો. એનો જ્ઞાયક સ્વભાવ છે, જાણવાનો સ્વભાવ છે. વળી દેહ અને આત્મા એક ક્ષેત્રમાં રહેલા છે, એટલે આ દેહમાં કાંઈ પણ થાય તો એની એને ખબર તો પડે છે. પણ ખબર પડ્યા પછી શું થાય? તો મેં એવું સરસ એક નાનકડું ઉદાહરણ આપ્યું. એ કે જેમ આપણે અહીં બેઠા છીએ,
દૂર દૂર સુધી આપણી નજર પહોંચે છે. અહીંથી 100-150 ફૂટ દૂર આપણી નજર પહોંચે અને ત્યાં માનો કે આગ લાગી, તો અહીં બેઠા બેઠા દેખાય કે નહીં? જો ખુલ્લું ક્ષેત્ર હોય તો અહીંથી 150 ફૂટ દૂર કોઈ મકાનમાં આગ લાગી હોય તો આપણને ચોખ્ખી દેખાય. પણ એ આગનો ગરમી અહીંયા લાગે અથવા આપણે દાઝી જઈએ? કાંઈ ન થાય. આપણને ખાલી જાણ થાય કે ત્યાં આગ લાગી છે, આટલી જાણ થાય છે. એ આગની આપણને અસર થતી નથી. તો આચાર્ય ભગવંતે કહ્યું કે એવું જ છે જ્ઞાની, જેણે તનને મનને જીતી લીધા છે એવો સંયમી વ્યક્તિ, એને દેહમાં કંઈક થાય તો એને આ દેહ એટલો દૂર ભાસે છે કે એમ કહે છે કે હા થાય છે પણ કાંઈક દૂર દૂર થઈ રહ્યું છે. મને થાય છે એ વાત તો ઊભી જ નથી રહેતી. મને તાવ આવ્યો છે, મને પગ દુખે છે, મને અહીંયા બળતરા થાય છે, એવી તો વાત જ નથી થતી. એ બળતરાને જાણે છે કે અહીંયા આ બળતરા થઈ રહી છે, પણ કોને? તો કે દૂર દૂર કાંઈક છે ત્યાં થઈ રહી છે. કેવી સરસ વાત કરી. એટલો જે એક ક્ષેત્રમાં રહેલો દેહ અને શરીર, એને એ એટલું દૂર માને છે. તો જો એટલું દૂર હોય તો એની કોઈ અસર જ ન હોય. બાળતું નથી, તાપે લાગતો નથી. આ દશા હોય છે. તો પ્રભુએ આ દશા કેળવી લીધી છે. એટલે શું થાય છે? શાસ્ત્રમાં બતાવ્યું કે ઠંડીની ઋતુ આવી, પ્રભુ વિહાર કરી રહ્યા છે, છદ્મસ્ત છે અને સખત ઠંડી છે. વસ્ત્ર તો છે નહીં, હતું એ ત્યાગી દીધું. દાનમાં નથી આપ્યું, દાનમાં નથી આપ્યું એ વાત નહીં કરતા. પ્રભુ આપે નહીં દાનમાં. એ વસ્ત્ર ત્યાગી દીધું. હવે વસ્ત્ર નથી. વસ્ત્ર નથી એટલે એ તો એમ કે છે કે મારા હાથ અને ખભો મોકળા થયા. સમજજો જરાક. એક વસ્ત્ર પણ અહીંયા પડ્યું, ભલે પુરુષ દેહ નગ્ન છે, પણ એક વસ્ત્ર અહીંયા પડ્યું તેને સરખું કર્યા કરવું કે નહીં? હાથ એમાં રોકાઈ રહે કે નહીં? આ ખભો પણ એમાં રોકાઈ રહ્યો છે ને, પણ અહીંથી ચાલ્યું ગયું હાથ અને ખભો, બધું મોકળું થઈ ગયું. જુઓ, આ માન્યતામાં ફરક છે. એક ગરીબ માણસ પાસે વસ્ત્ર નથી અને એ કદાચ નગ્ન ફરે છે તો એને કાયમ પીડા હોય, મારી પાસે કપડાં નથી, મારી પાસે કપડાં નથી, મારી પાસે કપડાં નથી. તે ત્યાગી મુનિવર એ કે હું નવરો થઈ ગયો. હવે ઠંડીની ઋતુમાં એ ધ્યાન કરે તો ક્યાં કરે ને કેવી રીતે કરે? તો એના માટે એક ભક્ત કવિએ બહુ સુંદર વાત કરી છે. એણે કહ્યું, શીત પડે કપી મદ ગલે, દાગે સબ વનરાય, તાર તરંગિની કે તટઈ, ઠાળે ધ્યાન લગાય, તે ગુરુ મેરે મન બસુ. દશા જુઓ એ મુનિની. ઠંડી પડી રહી છે. કેવી ઠંડી, કેવી ઠંડી કે સરોવરના અને વનના ઝાડો બળી જાય છે. શીત જેમ અગ્નિથી બળે. તમે કંઈ સાંભળ્યું હશે, કોઈ કે જોયું હશે કે ખૂબ ઠંડી પડે, ખૂબ ઠંડી પડે તો વનરાય બળી જાય. ઠંડીને કારણે વનરાય બળી જાય. જેમ અગ્નિથી બળે એમ બળી જાય. એટલે કેવી ઠંડી, જેનું માપ ન કાઢી શકાય એવી ઠંડી. તો ત્યારે શું કરે મુનિ? એવી ઠંડીમાં ધ્યાન કેમ કરવું?
તો કે એને જેને દેહનું મમત્વ લગાવ છૂટી ગયો છે, દેહાધ્યાસ રહ્યો નથી, દેહ આત્માની ભિન્નતા પ્રત્યક્ષ વર્તાઈ રહી છે, એવા એ મુનિ ક્યાં જાય? તો કે તાલ તરંગીની કે તટઈ, કાં તળાવ અને કાં નદી શોધે. ખ્યાલ છે? અનુભવ્યું છે ક્યારેય કે અમને વિહારમાં આ બધા અનુભવો બહુ થાય કે શિયાળાના દિવસો હોય એવા પ્રદેશમાં હોઈએ કે જ્યાં ખૂબ ઠંડી હોય, અને એમાંય જો નદીવાળું ગામ હોય તો ભયંકર ઠંડી લાગે. અરે નદી શું, ખેતરો બાજુમાં હોય ને તો ખેતરોમાં પાણી પાયેલું હોય તો પણ ઠંડી લાગે. તો આ મુનિ શું કરે કે તળાવ કે નદીનો કિનારો શોધે. કેમ? કે ધ્યાન કરવું છે એને. એટલે જ્યાં વધુમાં વધુ ઠંડી છે એવા પ્રદેશમાં જાય. આપણે શું કરીએ? આજે આ બધી બારીઓ ખુલ્લી છે ને બહુ ઠંડી પડવા માંડે તો બધી બંધ થઈ જાય ને. આપણને જરાય કાંઈ લાગવું ન જોઈએ, જરાય ઠંડી ના લાગવી જોઈએ. ભાઈ જલ્દી બંધ કરો. આપણે નથી ભાગીએ અને એને ભેટે તો તાલ તરંગીની કે તટઈ, નદી અથવા તળાવ એના કિનારે જઈને કઈ મુદ્રામાં ધ્યાન કરે? બે હાથ પોળા કરીને, આમ હાથ ન રાખે, બે હાથ પોળા કરીને ધ્યાન કરે. તમારા સૌનો અનુભવ હશે કે જ્યારે બહુ ઠંડી લાગે ને ત્યારે સેજે આપણા હાથ આમ થઈ જાય. બરાબર છે? થઈ જાય ને. હાથ આમ ખુલ્લા રાખવા પણ ન ગમે આપણને, શરીર સંકોચી લઈએ કે જેનાથી ઠંડી ઓછી લાગે. તો આ ભગવાન મહાવીર વર્ધમાન મુનિ હાથ ફેલાવીને ધ્યાન કરી રહ્યા છે. કઈ દશા છે વિચારો. મહાવીર કહીને જે બોલીને મહાવીરને સમજવાની કોશિશ ન કરી આપણે કે મહાવીર પરિષહ વિજેતા કેવા હતા. ઠંડીનું ધ્યાન નથી એમને, ઠંડીનો ખ્યાલ નથી. મુનિનું જીવન આ હોવું જોઈએ. અમે એવું નથી કરી શકતા હો. ભલે આ પહેરી લીધા, સાધુ બની ગયા, પણ અમારે ગરમ શાલ જોઈએ છે ને સ્વેટર જોઈએ છે ને આ લપેટવું છે ને તે લપેટવું છે ને ખૂબ જોઈએ છે અમારે, ને તમે અમને આપો છો. તમે ભૂંડા ને અમે ભૂંડા. કરવું શું જોઈએ? જ્યાં શરીરની આસક્તિ છે ત્યાં બધું જોઈએ છે, આસક્તિ મટી ગઈ છે ત્યાં નથી જોતું. તો તાલ તરંગીની કે તટઈ, ઠાડે ધ્યાન લગાવીને ઊભા છે. કલાકોના કલાકો ઊભા રહે છે. અહીંયા તો હું 3 મિનિટનું ચિંતન કરાવું ને 3ની જો 6 મિનિટ થાય તો તમે માનશો ને ડગમગવા. દિવસોના દિવસો, મહિનાઓ એ ધ્યાનમાં. અને એ જ મુનિ જ્યારે ગરમીના દિવસો આવે તો શું થાય છે? તો કે શૈલ શિખર પહાડની ઉપર, પહાડની ટોચે જઈને ત્યાં વધુ ગરમી લાગે. જેટલા સૂર્યની નજીક જાઓ એટલી વધારે ગરમી લાગે. તો પહાડની ઉપર તેમાં કહ્યું કે જેઠ તપે રવિ આ કરો સુખે સરવરની, શૈલ શિખર મુનિ તપતપૈ દાજે નગન શરીર, તે ગુરુ મેરે મનવસો. નગ્ન દિગંબર શરીર છે. તીર્થંકરને વસ્ત્ર નથી, નગ્ન છે, ઔદારિક શરીર છે.
જે શરીરનો ધર્મ સડન પડન વિધ્વંસનનું છે એવા ઔદારિક શરીરધારી વર્ધમાન મુનિ ક્યાં જઈને ધ્યાન ધરે? જેઠ તપે રવિ આ કરો. કેવી ગરમી, કેવી ગરમી! અહીંયા મુંબઈમાં તમે ગરમી તો બહુ સહન કરી છે, બહુ જોઈ છે. તડકામાં બહાર નીકળો ખરા, બચાય એટલું બચો ને. નીકળવું જ પડે તો નીકળીએ, નહીં તો કે ચામડી કાળી થઈ જાય, કાળા થઈ જઈએ. આ તો દાજે નગ્ન શરીર, નગ્ન શરીર દાજી રહ્યું છે. શૈલ શિખર ઉપર જઈને, પહાડની ચોટી પર જઈ અને એ ધ્યાન ધરી રહ્યા છે. કેવી ગરમી છે કે સુખે સરોવર નીર, સરોવરો સુકાઈ જાય છે, પાણીનું બાષ્પીભવન થઈ જાય છે. એવી સખત ગરમીમાં ત્યાં જઈને તપે છે. એટલું જ નહીં, આપણો જૈન ઇતિહાસ બોલી રહ્યો છે કે આપણે ત્યાં એવા મુનિઓ થયા છે કે જેણે ગરમીની આતાપનાઓ લીધી છે. કેવી 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 આતાપના ખબર છે? અમે વાંચ્યું છે, જોયું તો નથી પણ વાંચ્યું છે. અમારા તપસ્વીજી માણેકચંદજી મહારાજ જેતપુરમાં જે થયા, એમની તપસ્યા અજોડ હતી. એમણે ગરમીની આતાપના લીધેલી છે. કેવી રીતે લીધી? તો કે 9 કે 10 વાગે સવારના ગરમીના દિવસોમાં તો ખુલ્લામાં, જેમ આપણું અહીંયા ખુલ્લું ફળિયું છે એવા ફળિયામાં જ્યાં સવારથી ઉગતો તાપ આવતો હોય ત્યાં 2 પતરા મૂકી દે. 2 પતરા મૂકી દે અને 12, 12:30, 1 થાય ત્યારે એ પતરા કેવા તપે. આપણે 9-10 વાગે ઉઘાડે પગે ન જઈ શકીએ, બરાબર છે? ઉઘાડા પગ હોય ને 9-10 વાગે બહાર નીકળવું હોય ને તો ન જઈ શકીએ. એ પતરામાં 12-1 વાગે ત્યારે એક લંગોટ પહેરીને જાય અને એના પર સૂઈ જાય. બેડશોર નહીં થતા હોય હે? આપણને આટલું પણ નથી સહન થતું. દાજતું હશે ને શરીર, ભાઠા પડતા હશે ને. થોડીક વાર, કલાક, 1.5 કલાક, 2 કલાક એક પતરા પર સૂવે, પછી એમ કે આ તો મારા શરીરથી ઠંડુ થઈ ગયું એટલે બીજા પતરા પર જાય. બીજું પતરું અધિક તપી ગયું હોય. અત્યારે તો લોકો શું કે હવેના શરીર એવા થઈ ગયા ને એટલે આવું કરાય નહીં. ગરમી લાગી જાય, શરીરમાં ગરમી ઉતરી જાય તો માંદા પડીએ, બીમાર થઈએ, રોગ થાય, આમ તેમ. પણ એ કાળના મુનિઓ, અને હમણાં સાંભળ્યું જ્ઞાન ગચ્છની અંદર શાલિભદ્ર મુનિ થયા. સંસાર દશામાં કેવા હતા? એ કરોડોપતિ, હીરાના વેપારી, કરોડો નહીં અરબોપતિ. એ કેવી રીતે રહ્યા હશે કયો મને? એના ઘરમાં શું સાહેબી નહીં હોય? બધું જ હશે ને. એ બધું છોડીને દીક્ષા લીધીને એ પણ આતાપના લેતા હતા. દેહનું મમત્વ આમ તૂટે છે. દેહ દુઃખમ મહાફલમ, શાસ્ત્રમાં કહ્યું. આપણે તો દેહને જરાય દુઃખ આપવું નથી, દેહને ખૂબ સાચવીને રાખવો છે. તો ભાઈ ધર્મનો દેખાડો થશે પણ ધર્મ નહીં થાય. આવી આ તાપનાઓ. શીતકાળ આવ્યો છે, હિમ વરસી રહ્યું છે. જે હિમના વરસવાથી વનરાઈ સળગી રહી છે, એવા સમયમાં મહાવીર ધ્યાનસ્થ અવસ્થામાં હાથ ફેલાવીને ઊભા છે. એમનું ચિત્ત શેમાં હશે? ક્યાં હશે ચિત્ત એમનું? અંદર, બહાર નહીં. આપણે ત્યાં તો અનેક દાખલાઓ છે.
કે બહાર શરીર પર ગમે તેટલી વ્યાધિઓ આવી તો પણ એમાં ટકી રહ્યા છે. ટકવું એ બહુ ઇમ્પોર્ટન્ટ થિંગ છે. ટકી જવું, ટકી ગયો તો કામ બન્યું, ટક્યો નહીં અને ચલિત થઈ ગયો તો કામ બનતું નથી. આમાં આચારાંગમાં તો આ પ્રભુના ચારિત્ર પર્યાયની જે ચર્યા છે એ બધી બતાવીને છેલ્લે પાછું જંબુ સ્વામીએ એમ કહ્યું છે કે દરેક મુનિએ આમ કરવું. હવે અમારે તો કેટલી મુશ્કેલી કયો, દરેક મુનિએ આમ કરવું એવું બતાવવામાં આવ્યું છે આચારાંગ સૂત્રમાં. અમારે શું કરવું? અમારે હાર કબૂલવી પડે છે, સ્વીકારવું પડે છે કે આ દેહે એ થઈ શકતું નથી. નથી થઈ શકતું એમાં દેહનો ગુનો નથી, ગુનો અમારો છે. અમારી ભીતરમાં જે દેહાશક્તિ પડી છે એ દેહાશક્તિ હંમેશા દેહને જ જોયા કરે છે. આનાથી દેહને શું થયું, આનાથી દેહને શું થયું, આમ થાય છે માટે એમ નહીં કરવું, આંબીલ કરવાથી તકલીફ થાય છે નહીં કરવી, ઉપવાસ કરવાથી તકલીફ થાય છે નહીં કરવો. છે ને આ અમારી તમારી બધાની દશા છે. પણ પ્રભુ શું કરે છે? ગઈકાલે આપણે વાત કરી હતી કે દેહાધ્યાસ કેટલો છૂટી ગયો છે પ્રભુનો. એમાં એક બીજી વાત પણ સરસ આવી કે પ્રભુ જંગલમાં વિચરી રહ્યા છે. જંગલમાં માટી છે, ધૂળ છે, ક્યારેક વાયરો વાય છે ને માટી ઉડે છે, તો એના કારણે એમની આંખમાં કણું પડે છે. આપણી આંખમાં ક્યારેક ક્યારેક પડ્યા હશે ને કણા. આપણે તો કાંઈ જંગલમાં જતા નથી, આ શહેરમાં રહીએ છીએ તોય કણા પડે છે. એ કેવું ખટકે? કાંઈ ચેન પડે ખરું? ત્યારે કોઈ ગુલાબજાંબુની ડીશ આપે તો લઈ જા, અત્યારે કાંઈ બોલમાં, અત્યારે કાંઈ દેમાં મને. કેવું ખટકે, રહી ન શકાય. ગમે તેમ થાય જલ્દી કાઢો આને. કણું કેવડું હોય? આંખ જેવડું હોય, નાનવાણું જેટલું, પણ એટલું આંખને પોસાતું નથી. આંખ એક એવી વસ્તુ છે કે બહારની કોઈ વસ્તુ સંગ્રહે નહીં, એને ન ચાલે. આ પેટને ચાલે. પેટમાં પીઝા નાખો, પાસ્તા નાખો, નૂડલ્સ નાખો, બીજું શું શું નામ હોય બેટા, એ બધા હોય ને, જે એ બધું નાખો તો પેટ સંગ્રહી લે છે, પણ સંગ્રહીને પછી બીમારી રૂપે બહાર આપે છે. પણ આંખ એવી ચીજ છે કે કાંઈ સંગ્રહ નહીં, અને એ આંખમાં પડ્યું હોય ત્યાં સુધી શાંતિ ન થાય. અહીં કે છે કે પ્રભુ વિચરતા હતા અને આંખમાં કણું આવતું હતું, પણ પ્રભુ કાંઈ કરતા નહોતા. કેમ? આંખમાં ખૂંચતું હશે કે નહીં, પણ એ પીડા સામે એની દ્રષ્ટિ નથી. ત્યાં તો એમ છે કે દૂર દૂર કાંઈક થઈ રહ્યું છે. થાય છે ખરું, પણ દૂર દૂર થાય છે, અને દૂર દૂર થાય એમાં મારે શું? આ તો આપણને આવડે જ છે ને, હે ભાઈ જસુભાઈ, એમાં મારે શું? અરે તમારી તો શું વાત કરવી. તમારા સમાજમાં, તમારી સંસ્થામાં પણ કાંઈક થતું હોય તોય તમે હાથ ઊંચા કરી દો છો કે એમાં મારે શું? અરે તું સંસ્થાનો સભ્ય છો, તું આ સમાજમાં બંધાયેલો છો, આ સમાજ તને બધી રીતે સાચવે છે, છતાં તું કહી દે છે કે મારે શું? એવું જ્યારે તમે દેહ વિશે કહેતા શીખશો, તમે એટલે હું પણ કરી, જ્યારે આપણે દેહ વિશે કહેતા શીખશું કે આ દેહમાં કાંઈ થાય છે એમાં મારે શું, ત્યારે એ સાધનાની સફળતા છે. મેં શાયદ તમને એકવાર વાત કરીએ છે, યાદ નથી. અમારા બાપજી આ કહેતા, બાપજીને એક વખત સોડિયમ પોટેશિયમ 2 ઘટી ગયા, મેમરી જતી રહી,
અમને ઓળખતા બંધ થઈ ગયા. ડૉક્ટર કે જલ્દી હોસ્પિટલ લઈ જાઓ. હોસ્પિટલ લઈ ગયા ને શરીરની તકલીફ વધી ગઈ. આખું શરીર ખેંચાય. સિસ્ટરોએ હાથ પગ બાંધી દીધા અને છતાં એટલા બધા ખેંચાય એમના, આપણાથી જોઈ ન શકાય. અમે જોઈએ અને આંખમાં પાણી આવે કે બાપજીને આ શું થઈ રહ્યું છે. મેં તમને શાયદ વાત કરી છે કે અમારા બાપજીએ સાધના કરવાના હેતુથી અશાતા વેદની અને વેલકમનું બોર્ડ લગાવ્યું હતું. એ હંમેશા અશાતા વેદનીયને કહેતા, આવી જાઓ, જેટલા આવવા હોય એટલા આવી જાઓ, હું ભોગવવા તૈયાર છું, પણ ખબરદાર બીજા ભવમાં આવ્યા છો તો આ ભવમાં આવી જાઓ. બીજા ભવમાં તો 8 વર્ષની ઉંમરે સાધના શરૂ કરવાની છે, એટલે આવી જાઓ. તો જ્યારે બાપજીને આ પીડા હતી ત્યારે 3 દિવસ પછી જ્યારે થોડા શુદ્ધિમાં આવ્યા, થોડા સ્વસ્થ થયા, એટલે મેં કહ્યું, બાપજી હવે તો આ બોર્ડ ઉતારો આપનું. બહુ ખમ્યું, બહુ વેઠ્યું, ઘણું સહન કર્યું, ઘણા કર્મો કપાવ્યા, હવે આ બોર્ડ ઉતારો. તો કે નહીં ઉતારું, નહીં ઉતારું. મેં કીધું, બાપજી અમારાથી જોવાતી નથી આપની પીડા, આપના શરીરમાં કેટલી પીડા છે. તો કે શરીરમાં પીડા હોય એમાં મારે શું? આ ક્યારે કહી શકાય? ક્યારે કહી શકાય આ વાત કે એમાં મારે શું? આવું આપણે જ્યારે બોલીએ છીએ કે એમાં મારે શું, આપણે ક્યારે કહીએ છીએ કે જાણે એની સાથે કાંઈ લેવા દેવા નથી, એનું સારું થાય કે ખરાબ થાય એની સાથે આપણો કોઈ મતલબ નથી, ત્યારે આપણે કહીએ છીએ ને મારે શું. બાપજીના શરીરમાં પીડા થઈ રહી છે, બાપજી કહે છે મારે શું? હવે જો આ કાળના એક સાધક સાધ્વીજી આ કહી શકતા હોય તો ભગવાનની તો કઈ દશા હશે? એ ઠંડીમાં વસ્ત્ર વિના નગ્ન શરીર, વધુ ને વધુ ઠંડી લાગે એવા સ્થાનમાં ઊભા રહીને ધ્યાન કરી રહ્યા છે. અને આવતા જતા લોકોને એ થતું જ હશે કે આવી ઠંડીમાં, આ ઠંડીમાં આ ઊભા છે. તો ત્યારે મહાવીરે પણ એમ જ કહ્યું હશે કે મારે શું? આ દશા સાધકોની હોય છે. સાચા સાધકને આપણે ઓળખી શકતા નથી. કેટલીક વખત તો એવું બને છે કે એવા જે સાધકો હોય એને આપણે ગાંડા ગણીએ છીએ. ગાંડો છે એ તો, એને ભાન ક્યાં છે? ભાન વગરનો છે. આપણી દ્રષ્ટિએ કદાચ ભાન વગરનો એ લાગતો સાધક એની દ્રષ્ટિએ ઊંચામાં ઊંચો છે. તો પ્રભુ આ સહન કરી રહ્યા છે. એક વાત કહું, આપણા જીવનમાં પણ સહન કરવાનું ઘણું આવે છે. આવે છે કે નહીં? બધાના જીવનમાં આવે છે, કોઈને કઈ રીતે, કોઈને કઈ રીતે. સહન કરીએ છીએ પણ અંદરથી કેવા થઈ જઈએ છીએ? વ્યાકુળ. કેટલી વ્યાકુળતા, કેટલી વ્યાકુળતા. બોલી શકાતું હોય તો બોલી નાખીએ પણ છીએ, અને જો બોલી શકાય એવી પરિસ્થિતિ ન હોય તો મનમાં ને મનમાં કેટલું ઘૂંટ્યા કરીએ છીએ. થાય છે ને આવું? કેવું ઘૂંટણ થાય અંદરમાં? એ ઘૂંટણનું પરિણામ શું? શું પરિણામ આવે? તો કે કાંઈ જ નહીં, કર્મબંધ. પ્રભુએ તો ચોખ્ખું કહી દીધું છે કે તારા મનની પણ સ્થિતિ બગડી તો બગડ્યું તારું. તારા મનમાં ઘૂંટણ થયું તો એ પણ કર્મબંધ કરે છે. કારણ કે આપણે ત્યાં કહ્યું છે મન વચન ને કાયા ત્રણેયથી કર્મબંધ થાય છે.
ત્રણેયથી કર્મ બંધ થાય છે. તો કોઈ એવી વિટંબનાવાળી પરિસ્થિતિ છે અને એ પરિસ્થિતિમાં આપણા મનમાં જો ઘૂંટણ થાય છે તો કર્મ બંધ છે. પ્રભુ આ પરિસ્થિતિમાં કર્મની નિર્જરા કરે છે. તમે અનેક વખત બોલ્યા હશો ને સાંભળ્યું પણ હશે કે 23 તીર્થંકર કરતાં મહાવીરના કર્મો વધારે હતા. એ કર્મો કેવી રીતે એમણે ભોગવ્યા અને કેવી રીતે એની નિર્જરા કરી? તો કે આવી રીતે બિલકુલ ઉપેક્ષિત ભાવે સહન કર્યું. જે કંઈ આવ્યું છે એની ઉપેક્ષા છે. ભલે આવ્યું, ભલે આવ્યું, એ રીતે સહન કર્યું છે એટલે કર્મો ખપ્યા છે. યાદ રાખજો, કર્મ ખપાવવા માટે સહન કર્યા વગર કર્મ ખપતા નથી. તમે એમ કહો, આપણે એમ માનીએ કે ઉપવાસ કરવાથી નિર્જરા થાય છે અને પ્રભુએ કીધું છે 12 પ્રકારની તપશ્ચર્યા બતાવી અને એનાથી નિર્જરા થાય. પણ એમાં જો સહન કરવાનું આવે તો નિર્જરા થાય. એક વિચિત્ર વાત છે ભાઈ, તમને ગળે ઉતરે ન ઉતરે મને નથી ખબર, પણ વિચિત્ર વાત છે. ઉપવાસ કરે છે લોકો, કેટલાકને બહુ શાંતાથી થાય છે, કંઈ ખબર નથી પડતી કે એણે ઉપવાસ કર્યો છે, અને કેટલાકને એટલી શાંતા નથી હોતી છતાં કરે છે. તો એ બેમાંથી કર્મ નિર્જરા કોને વધારે? કોને વધારે? જેને અશાંતા વધારે છે એને વધારે નિર્જરા. અને હા, એ અશાંતા પણ સંભાવે સહન કરે છે. તો અશાંતા વખતે જો વ્યાકુળ થઈ ગયો તો નિર્જરા નથી થતી. વ્યાકુળતા તો કર્મ બંધ કરશે. એટલે જો વધારે અશાંતા થઈ અને વધારે વ્યાકુળતા થઈ તો નિર્જરાને બદલે કર્મ બંધ કરી લીધો. તો કરવું શું? તમે કહો છો કે શાંતા રહે તો નિર્જરા નથી થતી. નથી થતી એમ નહીં, થાય છે પણ બહુ ઓછી થાય છે. અને અશાંતામાં શાંતિ રાખે છે તો અનેક ગણી નિર્જરા થાય છે. અહીંયા આ જ બતાવે છે કે જ્યારે આવી તીવ્ર ઠંડી છે અને એ તીવ્ર ઠંડીના કાળમાં પ્રભુ આ રીતે ધ્યાન ધરીને ઊભા રહે છે, તો શરીરને તો અશાંતા છે જ નથી, છતાં એ તરફ લક્ષ્ય નથી રાખતા. આપણે આ વિચારવાનું છે. આપણે અશાંતા થાય તો લક્ષ્ય ક્યાં હોય આપણું? ત્યાં ને ત્યાં. ઉપવાસ કર્યો અને અશાંતા થઈ તો પછી પ્રવચન સાંભળવામાં ચિત્ત કેટલું રહે? પ્રતિક્રમણ કરવામાં ચિત્ત કેટલું રહે? ભાઈ હવે આટલી અશાંતા હોય ને ક્યાં સાંભળવું? બરાબર છે. આ તો દેહ દુઃખમ મહાફલમ. અહીં તો આરાધનાનો માર્ગ છે. અહીંયા લડ્ડુ ખાના મોક્ષે જ્યાદા નથી. એટલે સહન કરીએ છે એની નિર્જરા છે. તો હા, મારા પ્રભુ સહન કરી રહ્યા છે. શીતકાળ આવ્યો અને એમણે આ બધું સહન કર્યું. આપણે કરશું? કરવું છે? તમારે મુંબઈમાં તો બહુ સારું છે, શીતકાળ આવતો જ નથી. એક વખત સાંભળ્યું હતું કે મુંબઈમાં બહુ અમે અહીંયા નહોતા, મુંબઈની બહાર હતા, કે મુંબઈમાં આ વખતે બહુ ઠંડી છે. જૂના કાણા પડી ગયેલા સ્વેટર કાઢ્યા હતા. બરાબર છે, કાઢ્યા હતા બેનો. જૂના થઈ ગયા હતા ને સ્વેટર. અહીંયા નવા તો લેવાની જરૂર જ નથી પડતી. તો પણ એ ઠંડી સહન નથી કરવી આપણે. છે ને આ દશા. તમે કહેશો પણ આપણે સહન કરવી હોય પણ થતી નથી સહન. પણ કેમ નથી થતી? કેમ નથી થતી? તો કે ના, પણ બહુ ઠંડી લાગે, બહુ ઠંડી લાગે. દેહને લાગે છે, આત્માને નથી લાગતી. એટલો પણ વિચાર કરશો ને તો થોડીક વાર પણ સહન કરી શકશો.
છે ને સાધના કરવી છે ને એને પ્રયોગો આ રીતે કરવા જોઈએ. યાદ રાખો, જેને સાધના કરવી છે એણે આ રીતે પ્રયોગો કરવા જોઈએ. માની લો કે આ વર્ષે ઠંડી બહુ પડી, નથી સહન થતી, પણ મનને કહી દો કે આજે 2 કલાક માટે તો હું સહન કરીશ કરીશ ને કરીશ, ભલે મને ગમે તે થાય. શરીર ધ્રુજવા માંડે છે કે આમ થાય છે આમ થાય છે, ભલે થતું, તમે તમારા મનથી નિર્ણય કરો કે એવું તો થશે, શરીરનું તો કામ છે એટલે થશે એને, પણ એ થાય તોય મારે કાંઈ કરવું નથી. આવા પ્રયોગ પ્રેક્ટિકલ આ કરવું પડે છે. ત્યારે આપણે શરીરની આસક્તિને છોડી શકીએ છીએ. એના મમત્વને છોડ્યા વિના સાધના નથી થતી. આજે જે મમત્વ પડ્યા છે એ સાધક નથી. એવા સાધકો છે અત્યારે આ કાળમાં, એવા સાધકો છે કે એવી ઠંડી હોય ને તો એક પાતળું પહેરણ પહેરીને પહાડની ટોચ પર બેઠા હોય. કેવી હવા ફૂંકાતી હોય, કેવી હવા ફૂંકાતી હોય, ઠંડી ગાર જેવી, જાણે ભાલા જેવો માર લાગે એવી હવા ફૂંકાતી હોય ને એમાં એક પતળું પહેરણ અને પતળું કપડું પહેરીને બેઠા હોય. પૂછીએ કે કેમ આમ? તો કે જોવું છે કે શરીરને શું થાય છે. જ્ઞાતા દ્રષ્ટા ભાવ એનું નામ છે. આપણે બોલીએ છીએ તો બહુ કે જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું છે, પણ શેનાથી જ્ઞાતા દ્રષ્ટા? પહેલા આનાથી રહ્યો પછી બીજાથી થશે. તો મારો મહાવીર એવો જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયો હતો. એવી ઠંડી એણે સહન કરી છે. એક એક વાત એટલા માટે મૂકી છે આમાં કે આપણે મહાવીરની સાચી ઓળખાણ કરી શકીએ અને એના પદને અનુસરી શકીએ. તો હવે પછી આગળમાં પણ મહાવીર વિશે ઘણી વાતો આવે છે. આમાં 4 ઉદ્દેશક છે. આ પહેલો ઉદ્દેશક પૂરો થઈ રહ્યો છે આજે, અને હજી 3 ઉદ્દેશક બાકી છે. તેમાં પ્રભુએ ક્યાં ક્યાં વિચરણ કર્યું છે, એ વિચરણમાં પણ શું શું આવ્યું છે, એ બધી વાતો એમાં છે. તો મારા પ્રભુએ એના આ 12.5 વર્ષના કાળમાં જે સહન કર્યું અને જે કંઈ પામ્યા, સહન કરે એ પામે છે, એ પામે છે. તો પ્રભુ જે કંઈ પામ્યા એનું આપણે મહત્ત્વ સમજવાનું છે. તો આપણે, હું અને તમે સૌ પ્રભુના પગલે ચાલી અને આપણે પણ કંઈક પામીએ. આજ સુધી પામ્યા નથી એનો આપણને ખટકો હોવો જોઈએ. હું અને તમે સૌ પ્રભુના માર્ગે ચાલી અને કંઈક પામી લઈએ કે જે પામ્યા પછી આપણો અંતરાત્મા શાંત થઈ જાય, શાંત થઈ જાય, સમાધિસ્થ થઈ જાય. એવું હું અને તમે પામીએ એવી ભાવના. કૌશક ધ્યાન. આંખો બંધ, શરીર સ્થિર, કૌશક મુદ્રા. કરોડરજ્જુ સીધી, ગરદન સીધી. 3 વખત ઊંડા શ્વાસ લો, ઊંડા શ્વાસ છોડો. ચેતની એકાગ્રતા પૂર્વક આત્મચિંતન. માત્ર ચિંતન, બોલશો નહીં, માત્ર ચિંતન. હું આત્મા છું, હું આત્મા છું. હું મહાવીર સમાન આત્મા છું. મહાવીરે જે સાધ્યું તે હું સાધી શકું છું. મારો આદર્શ મહાવીર છે. મહાવીરની એક એક ક્રિયાઓ, એક એક તપસ્યાઓ, એક એક સાધનાઓ એને હું સમજું, એના હાર્દને સમજું, એના મૂળમાં જાઉં અને પ્રભુએ જે રીતે સાધના ઉંચકી એ રીતે મારી સાધના પણ ઉંચકાય એવી ભાવના કરું છું. પ્રભુ, તારામાં જે સામર્થ્ય છે એ જ સામર્થ્ય મારામાં પણ છે.
તું જાગી ગયો, મને જગાડ, હું પણ જાગું. અને જે રીતે તે તારા આત્માને સાધ્યો એ રીતે હું સાધી શકું એવી શક્તિ મારામાં પ્રગટે. મહાવીર, તારા જીવનને સાંભળી, તારી ચર્યાઓને સાંભળી, તારા ચારિત્ર ભાવોને સાંભળી, તારા જ્ઞાતા દ્રષ્ટા ભાવોને સાંભળી હું પણ એ બધું જ આચરી શકું એવી મારી ઉચ્ચતમ ભાવના છે. તું એવી કૃપા વરસાવ કે મારી એ ભાવના પૂર્ણ થાય. અને હું મને જાણી શકું, હું મને માણી શકું, મને અનુભવી શકું અને હું આત્મામાંથી પરમાત્મા બની શકું એવી દ્રષ્ટિ, એવી શક્તિ, એવી ભક્તિ મને આપ. હું આત્મા છું, હું આત્મા છું. શાંતિ શાંતિ.